લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ પાંચમ, શુક્રવાર, તારીખ 18/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગે. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને સવારે 8:20 સુધી વૃશ્ચિક, ત્યાર પછી રાશિ રહેશે ધન અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવાથી જીવન સરળ બને છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. સવારે 8:20 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો અતિ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ભોજનની કિંમત ભૂખ લાગે ને ત્યારે થાય છે અને ભગવાનની કિંમત જીવનમાં દુઃખ આવે છે ત્યારે થાય છે. આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવાની છે. ભોજન કદી બગાડો નહીં અને સમયને જીવનમાંથી ક્યારેય ગુમાવવો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણીવાર આપણે પેલી રસોડી થઈ જાય ખબર, તો એવા સમયે આપણે શું કરવું જોઈએ? રાઈ લેવી જોઈએ. રાઈને વાટી અને ઘીમાં લસોટીને રસોડી પર લગાવીએ તો એ રસોડી બેસી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સારું વાંચન. આજે જેટલો બી સમય તમારો ફાજલ પડે ને એમાં સારા પુસ્તકો વાંચજો. અને મિત્રો, વાંચન એ શું છે ખબર છે? વાંચન, અને તે પણ સારા પુસ્તકોનું વાંચન, આપણા અંતકરણમાં અજવાળું કરે છે. તો સમયને બગાડવા કરતાં એવા સમયમાં સારું વાંચન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો દેખાય છે. આર્થિક પરિસ્થિતિ સુધરતી દેખાય છે. આજે આપણે આપણા કામકાજમાં સારો દેખાવ કરી શકીએ, કામકાજનો વ્યાપ વધારી શકીએ અને એનાથી આજે આપણે સારી આવક મેળવી પણ શકીએ. આજે નાણાકીય બાબતોનો હલ આવતો દેખાય છે. પણ મિત્રો, આજે કોઈની સાથે ગેરસમજ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે મિત્રો, તમે જે કંઈ કામ કરશો ને એ કામનું પૂરેપૂરું ફળ તમારા સુધી કદાચ ન પણ પહોંચે, પણ એના માટે બિલકુલ પણ તમારે ડિસ્ટર્બ થવાની જરૂરિયાત નથી. કારણ કે કામ કર્યું છે તો એનું ફળ મળશે, થોડુંક વહેલું કે થોડુંક મોડું. પણ આપણે જ્યારે આ કામની ચિંતાઓ કરીએ છીએ ને ત્યારે આપણે બીજું સારું કામ ગુમાવીએ છીએ. એનું ધ્યાન અવશ્ય રાખવું. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચા બહુ વધતા દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પણ કંઈક અચાનક નાની મોટી તકલીફો આવે ને એને લઈને પણ તમારે પૈસા વાપરવા પડે. આજે તમારે તમારી આવડત, બુદ્ધિ, મહેનત આ બધી બાબતોનો ઉપયોગ કરવો પડશે ને તમારા કામને સરળ બનાવવું પડશે. આજનો શુભ રંગ કેસરી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે વેપારમાં, નોકરીમાં સારા દેખાવ કરી શકાય અને વેપારીઓ માટે આજે કોઈ લાભદાયક પગલાં લેવાતા નજરે આવે છે. આજે તમારા સામાજિક કામોમાં તમને સરળતા મળતી દેખાય છે. આજે કેટલીક અનિવાર્ય બાબતોમાં જ તમારે ધ્યાનથી પૈસા ખર્ચવાના છે. બાકી ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી.
આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું કામ કરીને કામની પ્રગતિ વધારી શકશો. આજે બપોર પછીનો સમય આપણા વ્યવહારિક કામોમાં અને વ્યવહારિક પ્રશ્નોના નિવારણમાં સમય ફાળવવો પડે અને આ કાર્ય આજે તમારી ઘણી બધી ચિંતાઓ ઓછી કરી જશે. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે આયોજન કરીને ચાલશો તો તમે તમારા મહત્ત્વના કામો બહુ આસાનીથી પૂરા કરી શકશો અને એમાં સારા પરિણામ લઈ શકશો. કન્યા રાશિવાળા માટે આજે થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. જે સમસ્યાઓ ભૂતકાળમાં આપણે ભૂલી ગયા છે એ સમસ્યાઓ ફરી પાછી બેઠી થાય અને આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે કન્યા રાશિવાળાએ કૌટુંબિક વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી છે. આજે રોકાણ અંગેના કામમાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો ખોટી જગ્યાએ પૈસા રોકાઈ જતા આપણી આર્થિક મુસીબતો વધી શકે છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે તમારા જે હરીફો છે તે તમને હરાવવા માટે તૈયારી કરીને બેઠા છે. એ લોકોથી આજે તમારે સાવધાન રહેવું જરૂરી છે. અને મિત્રો, આજે છે ને પરિવારમાં કોઈની પણ સાથે મતભેદ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિ માટે આજે આરોગ્ય સાચવવું પણ જરૂરી, નહીં તો આરોગ્યને લગતા પ્રશ્નો તમને સતાવી શકે છે. વૃશ્ચિકનો લકી કલર લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. ધનરાશિવાળા માટે આજે જૂના જે રોકાયેલા પૈસા છે ને તે પરત આવી શકે છે. એનાથી તમારી આર્થિક બાબતો ખરેખર હળવી થાય. આજે આર્થિક બાબતમાં કોઈ રોકાણ કરવાનું હોય તો એ બાબતે થોડુંક વિચારીને પગલું ભરવું તમારા માટે જરૂરી. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો, ઘણા બધા દિવસથી ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ તમે કર્યું નથી, તો એ પ્રશ્નોનું નિરાકરણ આજે કરો તો વધુ સારું પરિણામ લેવાશે, નહીં તો તમારો માનસિક થાક વધતો દેખાય. આજે થોડુંક ધ્યાન આપો તો તમારા જૂના પડતર કાર્ય આગળ વધારી શકાય. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. ઘણા બધા કુંભ રાશિવાળા અત્યારે વિચાર કરે છે કે ભાઈ આપણી આર્થિક પરિસ્થિતિ થોડી નબળી પડેલી છે તો કંઈક શેર સટ્ટામાં પૈસા કમાઈ લઈએ, પણ બિલકુલ જતા નહીં તો જે છે મૂંડી એ પણ તમે ગુમાવી શકો છો. આજે તમારે છે ને આર્થિક બાબતોમાં આવકના સ્ત્રોત વધારવા પર ભાર આપવાનો છે, એવા નવા રસ્તા શોધવાના છે. આજે પરિવારમાં મીઠાશ જળવાઈ રહે એવા પ્રયત્ન અચૂક કરજો. આજનો શુભ રંગ
કેસરી. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારા સામાજિક કામો તમે સફળતાથી પૂરા કરી શકશો. આજે આર્થિક કામોમાં પણ તમને સારી સફળતા મળે, પણ તમારે થોડું સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂરિયાત છે. કારણ કે ઉતાવળમાં કરેલો નિર્ણય કદાચ તમારી પાસે ખોટો નિર્ણય લેવડાવી દે તો કામ બગડતું પણ દેખાય. પણ સાવધાની સાથે ચાલજો, સમજી વિચારીને ચાલશો તો સફળતાઓ ચોક્કસ મળે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.